તો જાન્યુઆરી સિરીઝની ગઈકાલે આપણે એક નેગેટિવ નોટ પર અંત જોયો, પરંતુ આજે ફેબ્રુઆરી સિરીઝની શરૂઆત થોડી ઘણી પોઝિટિવિટી સાથે થઈ છે. ઓલમોસ્ટ જુઓ આજના દિવસે આપણને થોડીક તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો નિફ્ટીની અંદર, કે જ્યાં આગળ લગભગ 0.5% જેટલી તેજી આવી. સેન્સેક્સમાં પણ એ જ પ્રકારે 0.5% ઉછાળો દેખાયો. પરંતુ સારી વાત રહી કે નિફ્ટી બેંકની અંદર પણ આજે ફરી પાછું 19,500ની ઉપરનું આપણે ક્લોઝિંગ જોયું, જે ઘણું મહત્વનું છે. વેલ, ખાસ કરીને બ્રોડર માર્કેટમાં આજે ખાસી એવી રિકવરી હતી, જેમાંથી જુઓ મિડ કેપ અને સ્મોલ કેપ આપણને આજે રિકવર થતા દેખાયા છે. ગઈકાલે જે રિકવરી હતી તે રિકવરી આજે થોડી કન્ટિન્યુ આપણને અહીંયા રહેતી જોવા મળી છે. હવે આજે કયા સેક્ટર ફોકસમાં રહ્યા, તો આજે જેવું ઇન્ડિયન ડિફેન્સ, નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સની અંદર એક સારી તેજી આવતી જોવા મળી. આ ઉપરાંત તમને ખાસ કરીને સરકારી કંપનીઓ, ઓઇલ એન્ડ ગેસ કંપનીઓ, કેપિટલ માર્કેટ શેર્સ, આ બધામાં એક જોરદાર તેજી આજના દિવસે જોવા મળી છે. જોકે આજે બજાર જ્યારે તેજીમાં હતો, મુવમેન્ટમાં હતો, ત્યારે તમને થોડાક એફએમસીજી, ફાર્મા અને હેલ્થકેર જેવા ડિફેન્સિવ સ્ટોક થોડાક પ્રોફિટ બુકિંગની અંદર આવતા આજના દિવસે દેખાયા છે. ખાસ કરીને નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરીએ તો બીઈએલ આજે એક નવા શિખર પર બંધ થતો જોવા મળ્યો છે. ઓલમોસ્ટ લગભગ 9%ની તેજી આવી, અને છેલ્લા અડધો કલાકમાં જ આપણને એક બહુ કલાકની અંદર એક સારી તેજી આવતી જોવા મળી છે. ઓએનજીસી સવારથી તેજીમાં હતો. કોલ ઇન્ડિયા, ઇટરનલ જેવા કાઉન્ટર્સની અંદર પણ આજના દિવસે ખરીદદારી જોવા મળી. જ્યાં આગળ દબાણ રહ્યું ત્યાં આગળ જુઓ ટાટા કન્ઝ્યુમર, એશિયન પેન્ટ, મારુતિ સુઝુકી, આ ત્રણેય જગ્યાએ આપણને પરિણામો અને પરિણામ બાદ આવેલા બ્રોકરેજને લઈને થોડીક અસર આવતી જોવા મળી. મારુતિમાં આજે જ પરિણામો આવ્યા, ત્યારબાદ સ્ટોક 2% ઘટ્યો છે. મેક્સ હેલ્થકેર પણ આજના દિવસે તમને થોડોક દબાણની અંદર રહેતો દેખાયો. મિડકેપની અંદર વાત કરીએ તો ઓઇલ ઇન્ડિયામાં આજે જુઓ જોરદાર તેજી આવતી જોવા મળી. ઓલમોસ્ટ 9%નો ઉછાળો અહીંયા રહ્યો. આ ઉપરાંત મોતીલાલ ઓસ્વાલ પરિણામ બાદ તેજી રહી. ભારત ડાયનામિક્સ અને કોચિન શિપયાર્ડ જેવા ડિફેન્સ સ્ટોક્સ પણ આજે મિડકેપમાંથી સારું પરફોર્મ કરનાર રહ્યા. જ્યાં આગળ તમને ઘટાડો આવ્યો ત્યાં આગળ વિશાલ મેગામાર્ટ પરિણામ બાદ આજે થોડુંક દબાણ આવતું જોવા મળ્યું છે. આ ઉપરાંત ભારતી હેક્ઝાકોમ, ટાટા કમ્યુનિકેશન, મેરિકો, આ બધા કાઉન્ટરની અંદર થોડી ઘણી વેચવાલી જોવા મળી છે. જો આપણે એક નીચલા સ્તરેથી રિકવરી તો આવે છે, પરંતુ એક મિનિંગફુલ હજી કોઈ આપણને તેજી આવતી જોવા નથી મળી. ખાસ કરીને મિનિંગફુલ તેજી ત્યારે જ આવશે જ્યારે 25,500ની ઉપર બજાર આવીને બંધ થશે, અને થાય ત્યારબાદ જ આપણને કદાચ ફરી પાછી ઉપરની રન આવતી જોવા મળે. પરંતુ અત્યારની પરિસ્થિતિમાં તો 25,500નું જે લેવલ છે એ બહુ મોટું અને ક્રુશિયલ રેઝિસ્ટન્સ નિફ્ટી માટે બની રહેવાનું છે.